કેમ છો છોકરા, મજામાં? હાલો, તો હવે આપણે માંડ કરીને ચેપ્ટર નંબર 10 પૂરું કર્યું આપણે, પ્રકાશ. તો હવે આપણે ચેપ્ટર નંબર 11ની સ્ટાર્ટિંગ કરી છીએ. ચેપ્ટર નંબર 11 અને 12 આપણા માટે એકદમ નવા ચેપ્ટર છે, કેમ કે 1 થી 10 ધોરણની અંદર આપણે 8મા ધોરણમાં કદાચ તમને યાદ હોય તો વાહક અને અવાહકો વિશે માહિતી મેળવી હતી, પરિપથ કેને કહેવાય એના વિશે થોડી માહિતી મેળવી હતી. પણ વિદ્યુત વિશેની સાચી માહિતી, ચેપ્ટરનું નામ છે આપણું વિદ્યુત, એ આપણે ખ્યાલ જ નથી. અને હવે 12મા જે ધોરણમાં જાઓ તો 12મા ફિઝિક્સમાં ગતિમાન વિદ્યુત ભારો ચેપ્ટર નંબર 3 થી લઈ ગતિમાન વિદ્યુત ભારોના ચેપ્ટર નંબર 3, 4, આપણું 12મું ચેપ્ટર છે ચુંબકીય અસર છે, એ ચેપ્ટર નંબર 5મું, 6મું, તો આવા ચેપ્ટર આવવાના છે. તો હવે આપણે આની જરૂર ખાસ કરી બંને ચેપ્ટરની. આપણું ચેપ્ટર નંબર 11 એ 12મા 12 સાયન્સની અંદર ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 ને 4 છે, અને જે આપણું ચેપ્ટર નંબર 12 છે એ 5મું ને 6ઠું છે. તો આપણે પરફેક્ટ રીતે અહીં શીખીને જઈએ તો આગલા ધોરણમાં આનું રિવિઝન કરવું ઓછું થાય. તો આપણે પહેલાં તો શરૂઆત કરીએ આજે વિદ્યુત વિશે. વિદ્યુત તો એક એવી વસ્તુ છે કે જેને લગભગ કોઈ ન ઓળખતા એવું તો છે નહીં, કેમ કે આપણા આધુનિક યુગની શરૂઆત જ વિદ્યુતથી થઈ. આમ જેમ્સ વોટે વરાળ એન્જિનની શોધ કરી ત્યારથી આધુનિક યુગની શરૂઆત કહેવામાં આવે કે આપણો આધુનિક યુગ ગતિમાં આવ્યું. પણ હકીકતમાં જો કહીએ કાંઈ તો વિદ્યુતના શોધ પછી જ આધુનિક યુગની શરૂઆત થઈ. આજે જો વિદ્યુત વગર શું થઈ શકે, અને કોઈ આધુનિકરણનું કોઈ પણ એક એવું સાધનનું નામ બોલો જે વિદ્યુત વગર ચાલી શકે. લગભગ બધા સાધનો જે આધુનિકરણ, મોબાઈલથી લઈ અને નાનામાં ચીપથી લઈને તમામ વસ્તુ અને મોટા સુપર કમ્પ્યુટર સુધીની તમામ વસ્તુ ઇલેક્ટ્રિસિટી ઉપર હાલે છે. તો આપણે ઇલેક્ટ્રિસિટીને આપણે વિદ્યુત કહીએ છીએ. તો હવે વિદ્યુત વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે. એક મિનિટ. હા, તો માઇક સેટઅપ જોતો હતો. હા, તો વિદ્યુત વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે. પહેલા ચેપ્ટરમાં આપણે શીખ્યું જો વિદ્યુત કોઈ પણ વસ્તુ વિશે આપણે પૂરેપૂરી માહિતી જોતી હોય ને તો એના બધા પાર્ટ વિશેની માહિતી લેવી જરૂરી છે. ઉદાહરણ તરીકે પંખો કેમ કામ કરે છે એના વિશેની આપણે માહિતી જોતી હોય તો પંખાના તમામ પાર્ટ, અંદરનું ગૂંચડું, કેપેસિટર, પંખાના પાખા, આ તમામ વસ્તુની માહિતી લેવી ખાસ જરૂરી છે. જો બધાની માહિતી તમારી પાસે હોય, કેમ કામ કરે એ માહિતી હોય, તો તમે પંખાનું મેકેનિઝમ પરફેક્ટ રીતે શીખી શકો. પંખાનું કાર્ય કઈ રીતે કરે છે એ પરફેક્ટ રીતે શીખી શકો. તો આપણે વિદ્યુત ચેપ્ટરમાં પહેલાં હું ભણવાના છે. જો વિદ્યુત ચેપ્ટરની અંદર પ્રથમ આપણે ભણવાની છે વિદ્યુત રાશિઓ, જેમાં વિદ્યુત રાશિઓમાં પહેલી રાશિ આપણે ભણવાની છે વિદ્યુત પ્રવાહ, જેને સંજ્ઞામાં I વડે દર્શાવશે. બીજી વિદ્યુત રાશિ છે જેને બોલવાની છે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, આને સંજ્ઞામાં V તરીકે દર્શાવવામાં આવે છે. એના પછીની રાશિ છે, હકીકતમાં રાશિ વિદ્યુત સ્થિતિમાન છે, આપણે એનો તફાવત લેવાનો છે બે બિંદુ વચ્ચેનો. એના પછીની રાશિ આપણે ભણવાની છે સૌથી અગત્યની રાશિ, એ છે અવરોધ, જેને સંજ્ઞામાં R વડે દર્શાવવામાં આવે. ઓહમ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી. પછી એક MCQ માટેની રાશિ છે જેને બોલવામાં આવે અવરોધકતા, જેને રો વડે દર્શાવવામાં આવે છે. રો બોલવામાં આવે, સાયન્સમાં એને રો બોલવામાં આવે. આ ચાર રાશિઓ વિશેની માહિતી મેળવવાની છે. એમાં I, V અને R આપણા માટે સૌથી અગત્યની રાશિ. અવરોધકતા છે, આ રાશિ ફક્ત MCQ માટે જ વપરાય છે, લેખિતમાં પૂછાતી છે. આના પછી આપણે લેખિત પોઈન્ટ જોવાના છે. વિભાગ C નો પ્રશ્ન જે આ વર્ષે બોર્ડમાં પૂછાઈ ગયો, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આની સાથે શ્રેણી, સમાંતર ના દાખલા સ્વતંત્ર, પહેલા શ્રેણી સમાંતરના કમ્બાઈન દાખલા પૂછાતા, હવે એ નીકળી ગયા છે. તો શ્રેણીના અલગ, સમાંતરના અલગ. આના સિવાય છેલ્લે આપણે ભણવાનું છે વિદ્યુત પાવર, સંજ્ઞામાં P. સોરી, એક વચ્ચે પોઈન્ટ ભૂલાઈ ગયો, અહીંયા એક પોઈન્ટ એડ થાય, એ છે ઉષ્મા ઉર્જાનો જૂલનો નિયમ. થોડોક લાંબો પાઠ છે, આપણે નાના ચેપ્ટર બનાવશું. આ પહેલો જે લેક્ચર છે સેજ મોટો થાય કેમ કે આપણે પાઠ વિશે માહિતી મેળવીએ છીએ. બાકી આપણે આખા ચેપ્ટરની અંદર બસ થોડા માહિતી મેળવવાની છે આખા લેક્ચરોમાં.
15-20 મિનિટના લેક્ચરો કમ્પ્લીટ કરવાના છે. તો પહેલા આપણે આજથી શરૂઆત કર્યું રાશિ. પહેલા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધ અને અવરોધકતા વિશે પૂરી માહિતી મેળવશું. આમાં તમારા માટે પાકી કરવા જેવી વ્યાખ્યા, સૂત્ર, ઓહમનો નિયમ 3 માર્કમાં, બસ એટલું છે. બહુ અગત્યનું ચેપ્ટર છે અને બોર્ડમાં મિનિમમ 12 માર્ક 10 થી લઈ અને 12 માર્ક સુધીનું પૂછાય છે એક્સ્ટ્રા અથવાના પ્રશ્નો સાથે ગણી લઈએ તો. એટલે અગત્યનું ચેપ્ટર છે આપણા માટે. એટલે શરૂઆતમાં આપણે 4 રાશિઓ ભણશું. પછી આપણા ઘરની અંદર તમે જોયું હે કે કેટલી બધા એવા સિરીઝ આપણે બોલીએ જ છે કે ભાઈ આપણા ઘરમાં હાલો તહેવાર શણગારવા માટે સિરીઝ લઈ આવો. તો જે સિરીઝ છે ને એને શ્રેણી જોડાણ કહેવામાં આવે અને સમાંતરને પેરેલલ બોલવામાં આવે. આપણા ઘરમાં જેટલા જોડાણ છે એ બધા સમાંતર જોડાણ છે. પંખાથી લઈ ટ્યુબલાઇટથી લઈ તમામ વસ્તુઓ છે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે એના ફાયદા ગેરફાયદા આપણે જોવું. આમાં 3 પ્રશ્ન છે: શ્રેણી સમાંતરના સૂત્રની સાબિતી, અવરોધના, શ્રેણી સમાંતરના દાખલા અને આના ફાયદા ગેરફાયદા. 4 પ્રશ્નો આપણે આમાં જોવાના છે. વિદ્યુત પાવર MCQ વાળો પોઈન્ટ છે અને ઉષ્મા ઉર્જાનો જૂલનો નિયમ એ પહેલા પૂછાતો 3 માર્કમાં. હું તમને 3 માર્કમાં જ કરાવ્યું, પણ બહુ અગત્યનો નિયમ નથી કેમ કે હવે બહુ ઓછો પૂછાય છે, પણ હમણાં 2 વર્ષથી પૂછાયો નથી એટલે આપણા માટે અગત્યતા ખરી આની. હાલો તો હવે આપણે અત્યારથી ચેપ્ટરને સ્ટાર્ટિંગ કરીએ અને એમાં આપણે આજના લેક્ચરમાં પ્રથમ રાશિ સમજો. પહેલી વાર જિંદગીમાં જ્યારે આપણે પંખો ખોલ્યો હોય ને તેના પાર્ટ આપણા માટે હાવ નવા હોય, કેમ કે આપણે બહારથી પંખાની 2 જ વસ્તુઓ દેખાય છે, એક એની બોડી અને બહારના પાખા. અંદર ઘણું બધું એવું નાનું મોટું મેકેનિઝમ આવે જે આપણે જિંદગીમાં પહેલી વાર જોયું. તો આમ જોતા એવું લાગે કે આવું કેમ ગોઠવણી કરી, કઈ રીતે કરીએ, પણ હવે ઈ જ પંખાને આપણે 1000 વાર ખોલીએ બંધ કરીએ, મતલબ મિનિમમ આપણે 1 વર્ષ સુધી તેને ખોલવો, બંધ કરવો, ફિટ કરવો આ કરતા રહીએ તો આપણા માટે બહુ મામૂલી થઈ જાય. કદાચ પંખાનું કોઈ પણ વસ્તુ પૂછે એમાં કેટલા આટાની સંખ્યા આવે તો એ આપણે આવડતા હોય. એને કેપેસિટર કેટલા વોલ્ટનું લેવું જોઈએ, કેટલા એમ્પિયરનું લેવું જોઈએ, એમ્પિયરનું લેવું જોઈએ, એ પણ આપણે પૂરેપૂરી માહિતી મળી રહે. તો કહેવાનો ભાવાર્થ એટલો છે કે આ બધી નવી રાશિઓ જેના વિશે આપણી પાસે કોઈ માહિતી નથી. એમ સમજો કે કોથળું આવ્યું ને એમાંથી બિલાડી ડોકો ગાઢ્યું, કોથળામાંથી નીકળતું બિલાડું. તો આને જો પરફેક્ટ 4 રાશિઓને કરી ગયા, આમ તો મેન તો 3 જ છે, આ 3 રાશિને જો પરફેક્ટ કરી ગયા તો આગલો પાઠ આપણા માટે હેલો થઈ જાય. આ આખી રાશિઓનો ભાગ 30% છે, 70%માં લેખિત કામ છે પાઠનું. જો આ તમને 3 રાશિ હેરખી આવડી ગઈ તો તમારું કામ પૂરું. તો આપણે પરફેક્ટ રીતે લખતા શીખશું અને જે MCQ આવશે એના ટોપિકને આગળ કહી દઈએ કે MCQ નામની રાશિ છે. બસ રાશિઓમાં આ એક જ લેખિત છે અને આ વિભાગ C માં પૂછાય છે, બાકી બધા MCQ છે. MCQ એટલે પાર્ટ 1, આ બધી MCQ ની રાશિઓ છે અને આ બધા વિભાગ C ના પ્રશ્નો છે. હાલો તો શરૂઆત કરીએ. એક છેલ્લો ટોપિક આ MCQ છે. ચાલો હવે ટાઇટલના ટોપિક છે, થોડીક માહિતી લેવી તો લઈ લો. આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ, વિદ્યુત પ્રવાહ અને પરિપથ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. લોકો બધાને બહુ અઘરું માને છે, તો એટલું બધું અઘરું ચેપ્ટર છે નહીં. આ બહુ સિમ્પલ છે. માનો એક સિમ્પલ મેથડ કે શરૂઆતમાં સાહેબ જેટલું પાકું કરાવે ને એટલું કરતા જાવ. શરૂઆતની 3 રાશિઓ અને એક સૂત્ર અવરોધકતા, તમને પાકું થઈ ગયું તો આગળની કોઈ પણ થિયરી ન આવે એ તમને આવડી જાય. મહત્વનો છે પાયો. આપણે બધા પહેલેથી નાનપણથી શિક્ષકોએ કહાવત આપતા જ હોય છે ભાઈ કે પાયા વગરની બિલ્ડિંગ ન ચડાય. તો આ પાયો સ્ટાર્ટિંગ થાય છે આજના 3 લેક્ચર સુધી. તો હવે જરા ધ્યાન દેજો પરફેક્ટ. આપણે પહેલી રાશિ ભણવાની છે વિદ્યુત પ્રવાહ. પરિપથમાં આગળ તમને નહીં સમજાય કેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શીખ્યા સિવાય પરિપથ નહીં આવડે. હું સાથે બ્લુ લીટીના પ્રશ્ન પર લેતો જાય. તો આપણે ફક્ત આખી રાશિ ભણી લઈએ. આ રાશિ હું કહેવા માંગી સમજી લઈએ. આનો એક ઉદાહરણ છે, દાખલી છે, દાખલો તો નથી. એ પૂરો કરીએ અને બ્લુ લીટીના 3 પ્રશ્નો પૂરા કરીએ. આ પૂરું કરી અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નવા ચેપ્ટરમાં આપણે જ્યારે શીખશું ત્યારે આપણી બ્લુ લીટીનો બીજો પ્રશ્ન તમારી પાછળ આપી ગયો છે કે વિદ્યુત પરિપથ દોરો. એ આપણે પછી કરશું. એટલે આપણો પહેલો પોઈન્ટ છે 11.1 કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ. તો પરિપથને થોડોક સ્ટેન્ડ બાય રાખીએ. હાલો તો વિદ્યુત પ્રવાહ વિશેની માહિતી. વિદ્યુત પ્રવાહને પહેલું તો સંજ્ઞામાં નિશાનીમાં I વડે દર્શાવાય. દરેક રાશિઓની નિશાની યાદ રાખજો, કેમ કે કોઈ પણ સૂત્રમાં દાખલામાં તમને વિદ્યુત પ્રવાહ આપી દીધું પછી I કહેવાય તમને ખ્યાલ નહીં આવે તો સૂત્રનું મહત્વ નહીં રહે. એટલે વિદ્યુત પ્રવાહ નામની રાશિ સંજ્ઞા I. ઉદાહરણ તરીકે મારું નામ સંદીપ, તો આપણે સંજ્ઞામાં શું બોલ્યું, સાઇન કરવું એટલે પહેલો અક્ષર મારો S હોય કેમ કે મેં મારા નામનો પ્રથમ અક્ષર આપ્યો છે. એમ વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I છે, પ્રથમ અક્ષર. હવે પ્રથમ તો પાકી કરવાની સાની વ્યાખ્યા જોઈ લે. પરફેક્ટ દેખાય છે ને? હા, રેડી છે, વાંધો નથી. હાલો તો પહેલા આપણે તૈયાર કરી આની વ્યાખ્યા. હવે પહેલા જોજો, શરૂઆતમાં એક મેથડ બાંધવાની છે અથવા આ આકૃતિમાં ધ્યાન રાખો. માન લો એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે જેમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં જ્યારે તમે કોઈ એક સ્થાન ઉપર
ડિટેક્ટર રાખી દો. ડિટેક્ટરનો દેશી અર્થ નોટિસ કરવા વાળો, જે અમુક સમયમાં હું ધારી લઉં કે t બરાબર 1 સેકન્ડમાં, હરખે સાંભળજો, આ તમારા ઘરમાં આવતો એક તાર છે, એના વચ્ચેના ભાગમાં મેં ડિટેક્ટર ગોઠવી દીધું. ડિટેક્ટર એટલે નોંધણી કરવા વાળો. એ 1 સેકન્ડમાં અહીંયાથી પસાર થતા, પેલું તો તમે સાંભળો પાઠનું નામ વિદ્યુત. તો વિદ્યુત કેમ? વિદ્યુત શેનો બનેલો છે? અનુભવ બધાએ લગભગ જીવનમાં કર્યો હશે. ક્યાંક ન છૂટકે, સાઈને તો કોઈ ન કરે, ભૂલ ચૂકથી કોકના દ્વારા કે આપણા દ્વારા ભૂલ થઈ હોય ને વિદ્યુતનો અનુભવ થયો હોય કે વિદ્યુત છે કેવી, પણ હું છે એ ખ્યાલ નથી. તો પેલી તો વ્યાખ્યા લખો, વિદ્યુત એટલે શું? તો કે ગતિમાન ઇલેક્ટ્રોનને વિદ્યુત કહેવાય. પરમાણુમાં જે તમે 3 કણ 9મા ધોરણમાં ભણીને આવ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, તેમાં પ્રથમ સૌથી સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં આવે તો એને કહેવામાં આવે વિદ્યુત. તો ગતિમાન ઇલેક્ટ્રોનને વિદ્યુત કહે છે. હવે 1 સેકન્ડમાં અહીંયાથી કેટલા ઇલેક્ટ્રોન પાસ થયા, આની સંખ્યાને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો કઈ રીતે લખવાનું છે? પછી આ આકૃતિ સાથે સમજતા થાય કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારના આડછેદમાંથી એકમ સમયમાં, દેખાય છે ને ભાઈ? જોઈ લે એક વખત. હા, જગ્યા છે. એકમ સમયમાં પસાર થતા, આ એક તાર છે જેમાં વિદ્યુત પ્રવાહ ધારિત તારના આડછેદમાંથી, એક જગ્યાએ મેં આમ આડછેદ બનાવી દીધો, આડછેદમાંથી એકમ સમયમાં, મતલબ તમે જે સમય ધારો ને એ સમયમાં, હું ધારું છું 1 સેકન્ડ, તો એકમ સમયમાં 1 સેકન્ડ પર લખી શકાય કે 1 સેકન્ડમાં, તોય લખો ધાર, એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આપણે 9માં ભણ્યા, પ્રોટોનને P+ કહેવાય, ઇલેક્ટ્રોનને E- કહેવાય, ને ન્યુટ્રોનને N0 કહેવાય. હવે પ્લસ માઇનસ નો અર્થ થતો હતો વિદ્યુત ભાર. આનીમાંથી પ્લસ છે તો આને ધન વિદ્યુત ભારિત કહેવાય, આનીમાંથી માઇનસ છે તો આને ઋણ વિદ્યુત ભાર બોલવામાં આવે. ભાઈ સાંભળજો ખાસ, આ કંઈ છે નહીં દુનિયામાં, કે ઋણ વિદ્યુત ભાર કે ધન વિદ્યુત ભાર કંઈ હોતા નથી. પ્રથમ વખત ગોલ્ડસ્ટીને 1886માં જ્યારે પ્રોટોનની શોધ કરી, તો લોકોને એવો એક સૂક્ષ્મ કણની માહિતી મળી. કેમ કે એના પહેલા પરમાણુની અંદરના કણ વિશે માહિતી નથી આપી. ડાલ્ટને ફક્ત પરમાણુ અવિભાજ્ય કણ વિશે માહિતી આપી. રુથરફોર્ડે તેના પ્રયોગ દરમિયાન સાબિત કર્યું કે પરમાણુ પોલો છે. અને પછી પહેલી વખત જે થોમ્સન આવ્યો, ગોલ્ડસ્ટીન આવ્યો, જે પ્રથમ વખત સમજાવ્યું કે ભાઈ પરમાણુની અંદર એક કણ છે. હવે પ્રથમ વખત ગોતાણા હતા તો એને નિશાની પ્રોટોન આપવામાં આવ્યો એટલે P આપવામાં આવ્યું. તો પ્રથમ ગોતાણા એટલે એમાંથી કોઈ અત્યારે વિષભાર દર્શાવવામાં આવ્યો નતો. હવે થોડાક સમય પછી, એટલે 1900ની સાલમાં, 14 વર્ષ પછી જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી. ઇલેક્ટ્રોનની શોધ કરી, હવે 2 કણ પાર્ટિકલ થયા અને નોટિસ કરવામાં આવ્યો પ્રયોગ દ્વારા કે પ્રોટોન જેવું કાર્ય કરે છે ને એટલું જ કાર્ય ઇલેક્ટ્રોન કરે છે, પણ વિરોધી કરે છે. મતલબ ઉદાહરણ આપું છું, આવું કંઈ છે નહીં કે પ્રોટોન આકર્ષણ કરતું હોય તો ઇલેક્ટ્રોન અપાકર્ષણ કરતું હોય, આવું કંઈ કરતું નથી. ટૂંકમાં 2 વિરુદ્ધ કાર્ય કરે છે. દળ પોષામાં અલગ છે. પ્રોટોનનું દળ 9.1 ગુણ્યા અલગ છે, પ્રોટોનનું દળ લગભગ 2.7 ગુણ્યા 10⁻27 ઘાતની આસપાસ છે, અને કિલોગ્રામ, અને ઇલેક્ટ્રોનનું -31 ઘાતની આસપાસ છે. દળ અલગ સાંભળજો, 1838 ઇલેક્ટ્રોનને ભેગા કરો, 36 ઇલેક્ટ્રોનને ભેગા કરો ત્યારે ફીટ એક પ્રોટોન બને. પ્રોટોન સાઇઝમાં મોટો છે, ઇલેક્ટ્રોન સાઇઝમાં બહુ નાનો છે, પણ બેયની અંદરની શક્તિ સેમ છે. આ જેટલું આકર્ષણ કરે એટલું અપાકર્ષણ કરે. તો હવે ઉદાહરણ છે, આ અપાકર્ષણ કે આકર્ષણ કોઈ કરતું નથી. તો હવે એને અલગ કેમ દર્શાવવા? E અને P દ્વારા દર્શાવીએ તો ખબર કેમ પડે કે અલગ કામ કરે? એટલે પેલો ગોતાણો તો પ્રોટોનમાંથી પ્લસ નિશાની આપી દીધી, ઇલેક્ટ્રોનમાંથી માઇનસ આપી દીધી. પણ માઇનસનો અર્થ એવો નથી થતો કે લે છે, પ્રોટોનનો અર્થ એવો નથી થતો કે દે છે, એવું કંઈ લેવડ દેવડ નથી કરતા. બસ આની અંદરના ક્વાર્ટકસ, આગળના ધોરણમાં તમે ભણશો, ક્વાર્ટકસની આધારિત આના વિષભાર નક્કી કરવામાં આવશે. 12 સાયન્સમાં પેલું ચેપ્ટર આવશે. તો સાંભળો કે ભાઈ પ્રોટોન છે ધન વિષભારિત કણ છે, ઇલેક્ટ્રોન ઋણ વિષભારિત કણ છે. આમાં પ્રોટોન ને ન્યુટ્રોન તો કેન્દ્રમાં જડિત હોય, તો એ ગતિ તો કરતા નથી. તો આપણા પાઠમાં એનું નામ લેવું પડે. આપણા પાઠમાં ફક્ત એક જ નામ લેશું, અને છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં આવે તો એને વિદ્યુત કહેવામાં આવે. વ્યાખ્યા ક્યાંય જરૂરી છે નહીં, ખાલી સાંભળી લો. ગતિમાન ઇલેક્ટ્રોનને વિદ્યુત કહે છે. તો વ્યાખ્યામાં આવીએ. વિદ્યુત પ્રવાહ ધારિત તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને, આવું લખો તો હાલે, પણ આપણે થોડુંક વિજ્ઞાન પ્રમાણે હાલીએ તો લખીએ કે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન જ થાય. વિદ્યુત ભારના જથ્થાને
વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વ્યાખ્યા પૂરી આપણે અલગ માર્કલ. હાલો, તો હું મહત્વનું આમાં આવ્યું વિદ્યુત પ્રવાહધારી તારના આડછેદમાંથી પહેલો શબ્દ આવ્યો એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને બોલવામાં આવે વિદ્યુત પ્રવાહ. આની વ્યાખ્યા હવે થોડુંક આપણે એક્સ્ટ્રા ભેગું કરતા જાઉં, સાયન્સના અમુક સિદ્ધાંતોનો ઉપયોગ આમાં થાય. તો પહેલા તો આપણે વિદ્યુત ભાર વિશેની માહિતી મેળવીએ. એક કુલમ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભાર વિશેની માહિતી આપેલી છે. તો આ એક્સ્ટ્રા છે, પરીક્ષામાં પૂછાવા જેવું નથી, પણ એમસીક્યુમાં કદાચ હાર્ડમાં આવી શકે. તો એ વિદ્યુત ભાર વિશેની માહિતી આપો. વિદ્યુત ભાર ભલે પ્રોટોનનો હોય કે ઇલેક્ટ્રોનનો હોય, ન્યુટ્રોનનો વીજભાર હોતો નથી. તો જે વીજભાર કહીએ કે વિદ્યુત ભાર કહીએ એને સંજ્ઞામાં Q વડે દર્શાવવામાં આવે. તો વિદ્યુત ભારનું સૂત્ર છે Q બરાબર Ne. શું સૂત્ર છે? Ne. હવે જ્યાં માહિતી લઈ લો, જ્યાં n ની n નો અર્થ થાય નંબર એટલે સંખ્યા, અને E નો અર્થ થાય છે ઇલેક્ટ્રોન. જો શબ્દ સમજો, વિદ્યુત પ્રવાહધારી તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ છે ને, એટલે એને બોલાય વિદ્યુત ભારનો જથ્થો. આપણે લખીએ હું એકમ સમયમાં, પાછો એકવાર સમજો. આ આપણો તાર છે, આ તારમાં તમે અહીં નોટિસ કરવા માટે કોઈ મીટર જોડેલું છે જે નોંધણી કરે છે, ડિટેક્શન કરે છે. તો સાંભળજો, એક સેકન્ડમાં કે તમે ધારેલા સમયમાં એકમ સમયમાં અહીંથી કેટલા ઇલેક્ટ્રોન પાસ થયા એની સંખ્યાને વિદ્યુત પ્રવાહ કહેવાય. હાવ દેહી ભાષામાં વિજ્ઞાન પ્રમાણે હાલીએ તો ની સંખ્યા ન લખાય, ના શું વપરાય? વિદ્યુત ભાર ના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. એટલે કદાચ તમને તકલીફ પડતી હોય જથ્થા શબ્દમાં, તો તમે આ રીતે વ્યાખ્યા બનાવી શકો કે વિદ્યુત પ્રવાહધારી તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને વિદ્યુત પ્રવાહ કહે છે. હો, લખીએ કઈ કોઈ વાંધો નહીં, પણ અત્યારે હું બુક પ્રમાણે હાલું વિદ્યુત ભારનો જથ્થો, અથવા એ બદલાવીને એટલામાં તમારે લખવું હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા લખી શકો. હવે Q બરાબર Ne છે, અને આનો એકમ વિદ્યુત ભાર નામની રાશિનો એકમ છે કુલમ, જેને સંજ્ઞામાં C વડે દર્શાવવામાં. આપણે બધી સાયન્સમાં મળશું. અને ક્વોન્ટમીકરણ કહેવામાં આવે, સૂક્ષ્મ અણુ વિજ્ઞાન, ક્વોન્ટમ ફિઝિક્સ બોલવામાં આવે. આની અંદર હંમેશા અણુની અંદરના પરમાણુની અંદરના કણો, કણોની અંદરના પાર્ટિકલ્સની અંદરના કણ વિશેની માહિતીઓ આપવામાં આવે છે. તો આપણે ફક્ત એટલું યાદ રાખ્યું કે વિદ્યુત ભારનું સૂત્ર Q બરાબર Ne છે, અને N એટલે સંખ્યા થાય, E એટલે ઇલેક્ટ્રોન થાય, અને આની શોધ કુલમ નામે વૈજ્ઞાનિકે કરી તો એને એકમ કુલમ છે. એટલે ઉદાહરણ તરીકે કાઉન્સમાં C. હા, બાકી વ્યાખ્યા હાવ સિમ્પલ. એક વિદ્યુત પ્રવાહધારી તારના આડછેદમાંથી એકમ સમયમાં તમે ધારેલા સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા તો પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. એક બે વાર બોલ નાખો તો આવડી જાય. હાવ સિમ્પલ વ્યાખ્યા છે, અથવા રિવિઝન કરીને પાછું રિપીટમાં હોય. હાલો, હવે આપણે જઈએ સૂત્ર ઉપર. હાલો, તો સૂત્ર જોઈએ વિદ્યુત પ્રવાહ. આમ જ રાશિઓ આપણે પૂરી કરવાની છે. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ સંજ્ઞામાં I બરાબર. જોજો હવે દરેક વ્યાખ્યામાં જોજો, એકમ શબ્દ પછી જે રાશિ હોય એને છેદમાં મોકલી દેવાની. એકમ પછી છે સમય, તો સમયને છેદમાં જ આવે તો સંજ્ઞામાં આપણે ટી કહીએ. એના પછી પાછળ જે રાશિ આવતી હોય ને એને આપણે અંશમાં રાખવાની. પાછળ રાશિ કઈ આવે છે? તો કે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારને અંશમાં રાખવો, જેને સંજ્ઞામાં Q કહેવાય. તો સૂત્ર બેનું I બરાબર QT, Q ના છેદમાં T. હવે અહીંયા એક બીજું સૂત્ર બનાવીએ કે કેમ કે કુલમના નિયમ પ્રમાણે Q ની જગ્યાએ લખી શકાય Ne. હવે ક્યાંક તમને Q ન આપેલું હોય, સંખ્યા આપેલી હોય, અને ઇલેક્ટ્રોનનો વીજભાર, આ યાદ રાખજો, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણાકારમાં 10⁻⁹ છે. તમારાથી યાદ ન રહે, એક મિનિટ કપાતું નથી, નહીં રેડી છે. તમારાથી જો આ રાશિ યાદ ન રહે તો બુકમાં તમને આપી જ દે. એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર એ અહીંયા મૂકી દો, સંખ્યા અહીંયા મૂકી દો, સમય અહીંયા મૂકી દો, તોય તમને વિદ્યુત પ્રવાહ મળી જાય. એટલે આપણે તો ફક્ત આ સૂત્ર ઉપર જ ધ્યાન દેવાનું છે. જો I બરાબર Q ના છેદમાં T. કોઈક વખત Q, માન લો તમને પાછળ પેજ ઉપર બ્લુ લીટીનો પ્રશ્ન આપ્યો, એમાં ત્રીજો પ્રશ્ન જો, એક કુલમ વિદ્યુત ભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે સંખ્યા એટલે એને તમારે આ સૂત્રની જરૂર પડશે, આગળ આપણે ગણીએ. હાલો, તો એટલું હતું સૂત્રમાં. હવે એકમની વાત કરીએ તો એકમની ધ્યાન રાખજો ભાઈ. આગળ જ આપણે આપેલા ઉપર જ એકમ બનાવવાનો છે. પહેલો એકમ તો ભાઈ સૂત્ર ઉપર જાય, વિદ્યુત ભારને શોધ કુલંબે કરી તો એને એકમ કુલમ. તો અંશમાં કુલમ, સંજ્ઞામાં C,
અને છેદમાં સમય, સમયનો એકમ કોણ છે તો કે સેકન્ડ, તો સંજ્ઞામાં s કહેવાય, તો આમ પણ લખી શકાય cs, અને બીજો એકમ છે એમ્પિયર, ગુજરાતીમાં ન લખો, આ ગુજરાતીમાં ન લખો, ડાયરેક્ટ સંજ્ઞિત લખવી c/s. એમ્પિયર ને સંજ્ઞામાં એ કહેવાય કેમ કે આખી માહિતી આપવા વાળો વૈજ્ઞાનિક હતો એમ્પિયર, એટલે એમ્પિયર નામના વૈજ્ઞાનિકની શોધ કરી તેની યાદમાં આની રાશિ આપી દીધી એમ્પિયર. હવે એમ્પિયર છે ને ખૂબ મોટી રાશિ છે. ઉદાહરણ તરીકે તમારા મોબાઈલના ચાર્જરમાં જોજો ના લખેલા આવીએ, અથવા તમારી મોબાઈલની બેટરીઓ લખેલા આવે કે 7000 mAh, h ને ઘડી કાઢ નાખો, ma પેલો શબ્દ જો ma એટલે મિલી એમ્પિયર. તો એક્સ્ટ્રા નોલેજમાં અહીંયા છે ભાઈ કે એમ્પિયરના બે ભાગ છે. એક છે એક એમ્પિયર બરાબર 10³ મિલી એમ્પિયર, અને 1 એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. માઇક્રો એટલે 10 લાખમો ભાગ, અને મિલી એટલે 1000મો ભાગ. આપણે સ્કેલમાં જે સેન્ટીમીટર હોય છે એની અંદર 10 નાના નાના ખાના હોય, એની મિલીમીટર કહેવાય. જે 1 મીટરનો 1000મો ભાગ હોય, માઇક્રો એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ હોય. આવું ક્યાંક જરૂર પડશે એમસીક્યુ, એમસીક્યુ છે આ વખતે બોર્ડમાં એક આવેલો છે એમસીક્યુ. તો આવા એમસીક્યુ ને જે આપણે સોલ્વ કરશું ત્યાંની જરૂર પડશે, અત્યારે કોઈ કામ નથી એટલે મેં એક્સ્ટ્રામાં નાખ્યું. હાલો, તો અત્યારે આપણા માટે સૌથી અગત્યની એક વ્યાખ્યા, આપણે દરેક રાશિની પાછળ જેનો એકમ છે એની વ્યાખ્યા બનાવશું. તો 1 એમ્પિયર સંજ્ઞામાં તમને આમ કહી દે કે 1 એમ્પિયરને વ્યાખ્યાયિત કરો. તો આના માટે ટ્રીક 9માં શીખવાડી હતી બધા જે વિદ્યાર્થી જૂના છે ને. હાલો ધ્યાન દેજો, આપણે જઈએ પણ આવું પૂછે 1 એમ્પિયર, 1 વોલ્ટ, 1 ઓહમ, 1 ઓમેગા, 1 ઝૂલ, આવી કોઈ પણ વ્યાખ્યા પૂછે, 1 વોટ, તો આપણે શું કરવાનું, જેની વ્યાખ્યા છે ને એનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એમ્પિયર છે એ કઈ શોધ કરી હતી તો વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો પહેલા તો 1 એમ્પિયર ઉપરથી આવો સૂત્ર ઉપર, સૂત્ર શું છે તો કે ભાઈ q ના છેદમાં t. દેખાય છે ને, કપાતું નથી ને? હાલો રેડી છે. હાલો, તો 1 એમ્પિયરની વ્યાખ્યા જાઉં તો પહેલા આવો 1 એમ્પિયરના સૂત્ર ઉપર, કે 1 એમ્પિયર નામનો એકમ છે ને સૂત્ર શું છે તો કે I બરાબર q ના છેદમાં 3. હવે પાછા એકમ ઉપરથી આવો સૂત્ર ઉપરથી પાછા આવો એકમમાં, પાછા એકમ બનાવો. વિદ્યુત પ્રવાહનો એકમ તો કે એમ્પિયર, વિદ્યુત ભારનો એકમ તો કે કુલમ, સમયનો એકમ તો કે સેકન્ડ. આગળ આપણે સાબિત કર્યું. હવે આપણે 1 એમ્પિયર અહીંયા જવાબ લાવવાનો છે. તો આપણે બધા લગભગ બુદ્ધિ તો ભગવાન એટલી તો આપી, આપણે ખબર પડે કે જો 1/1 સમાન સંખ્યાનો ભાગાકાર થાય ને તો જવાબ અહીં 1 આવે. તો આપણે મોટી સંખ્યા લેવી શું કામ, અહીં એકડો મૂકી દઉં, 1 કુલમ 1/1 કરું તો જવાબ 1 આવવાનો છે. આમ ખબર પડવી જોઈએ. હવે અહીંથી શરૂઆત કરવાની. સેમ વ્યાખ્યા જોજો અહીંથી, પણ ઉપરની પહેલી શરૂઆતમાં લખવાની કે વિદ્યુત પ્રવાહ ધારિત તારના આડ છેદમાંથી, આવ જોજો હું શબ્દ બદલાવું, આડ છેદમાંથી પછી હું આવતો હતો 1 સેકન્ડ એકમ સમયમાં, તો ના આપણે સમયને સેકન્ડ લેવાનું છે ને આગળ 1 લેવાનું છે, તો ના એટલો શબ્દ ફેરફાર કરવાનો કે 1 સેકન્ડમાં જો 1 સેકન્ડમાં જો ને, હા આગળ વ્યાખ્યા છે, 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર નો જથ્થો કીધો, ના બદલાવી નાખો, વિદ્યુત ભાર 1 કુલંબ હોય તો તારનો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હશે. આવી વ્યાખ્યા બને, ધ્યાન દેજો. સેમ જ હેલું આવે. વિદ્યુત પ્રવાહધારી તારના આડ છેદમાંથી એકમ સમય હતો ના લઈ લેવાનો 1 સેકન્ડમાં. પસાર થતા વિદ્યુત ભાર ઈ કેટલો લેવાનો છે તો કે 1 કુલમ. જો પસાર થતો હોય 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર પસાર થાય તો તે તારમાં વહેન પામતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હશે. હાવ સિમ્પલ. જો કોઈ તારમાં 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર પસાર થાય તો તે તારનો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હશે. આ શોર્ટ વ્યાખ્યા લખો તો હાલે, હું તો સેમ વ્યાખ્યા લખું એટલે ડબલ મહેનત તમારે ન થાય. વિદ્યુત પ્રવાહધારી તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભાર 1 કુલમ હોય તો તારનો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હશે અથવા થશે.
ગમે એ લખી આપો. એટલે તમે બસ ખાલી એકમ સમય છે ને 1 સેકન્ડ કરવાનું છે. પસાર થતો વિદ્યુતભારનો જથ્થો તમારે આપવાનો છે કે કેટલો જથ્થો છે, તો કે 1 કુલમ. તો જથ્થો શબ્દ કાઢી અને લખવાનું વિદ્યુતભાર 1 કુલમ હોય તો તારનો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હશે, અથવા ઉપકરણ હોય તો ઉપકરણનો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હશે. આ રીતનું લખવાનું હોય. થોડીક અઘરી તો પડશે વ્યાખ્યા, પણ મગજમાં એટલી વસ્તુમાં કોઈ દી ભીલભાલ ન થવું જોઈએ. સૂત્ર, એકમ અને વ્યાખ્યા આ 3 તો આવડવી જોઈએ. આ હાર્ડ એમસીક્યુ માં આવે, પ્રશ્ન પૂછી શકાય પરીક્ષામાં. 1 માર્કના જે લિખિત પ્રશ્ન આવે તમારે લગભગ 16 થી લઈને 24 સુધીના, એમાં પૂછાય છે 22 સુધીના, તો પછી જોડકા આવે. હા, તો જરાક આ પ્રશ્ન એટલું આપણે શીખવા જેવું છે. આ એક્સ્ટ્રા છે જેનો ઉપયોગ આપણે એમસીક્યુ માં કર્યું. બધી જ વસ્તુ લખવા જેવી છે, તો પહેલા અહીંયા સુધી પરફેક્ટ લખી લો, પછી એક્સ્ટ્રા કરી અને આ લખી લેજો. વિદ્યુત પ્રવાહની તમામ માહિતી આગલી પેછલી બધી વિજ્ઞાનની આમાં આવી ગઈ. હાલો એકવાર લખી લો, પછી રિવિઝન કરાવી દઉં તમને. સ્ક્રીનશોટ લઈ લો. હાલો, ઓકે. હાલો તો બસ જો ધ્યાન દેવાનું છે. વ્યાખ્યા: એક તારમાં આ રીતે તાર દોરવાનો. એક તારના આડછેદમાંથી આ આડછેદ દોર નાખવાનો. એકમ સમયમાં, તમે ધારેલા સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એકમ સમય, વિદ્યુત પ્રવાહનું સૂત્ર એકમ, પછી શબ્દ આવ્યો સમય, છેદમાં જ આવતો, પછી આવ્યો વિદ્યુતભાર, અંશમાં જ આવતો. તો I બરાબર Q ના છેદમાં T. પણ કુલમ નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી છે કે Q બરાબર N એટલે સંખ્યા, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. હાલો, આ સૂત્ર 2 થયા. પાકું આપણે પેલું કરવાનું છે. હાલો, હવે એનો એકમ તો કે ભાઈ કુલમના છેદમાં સેકન્ડ. કુલમ છે વિદ્યુતભારનો એકમ, સમયનો એકમ સેકન્ડ. અહીંથી જોઈને લખવાનું છે. શોધ કરી એમ્પિયર તો આનો બીજો એકમ એમ્પિયર. હવે 1 એમ્પિયર ક્યારે થાય તો સેમ વ્યાખ્યા લેવાની. વિદ્યુત પ્રવાહધારી તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં, જ્યાં આગળ લખ્યું હતું, 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભાર, 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર જો 1 કુલમ્બ હશે હોય તો તારનો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર થશે. આ રીતે મેં આગળ સાઈડમાં લખ્યું હતું, તમારે એવું જરૂર પડે તો એ રીતનું સૂત્ર બનાવજો. હાલો, હવે આપણે એક નાની એવી ઉદાહરણની દાખલીઓ છે, ભેગા લેતા જ જઈએ એટલે પૂરું થતું જાય. ભાઈ મારી પાસે વિજ્ઞાન નથી અત્યારે. વાંધો નહીં, આવડી જાય એવું સૂત્ર છે. બસ તમે, મારી પાસે અત્યારે વિજ્ઞાન નથી તો મને ખ્યાલ નથી કે રકમ શું છે. જે હશે રકમ, સૂત્ર આ જ હશે. તમને આપી ગયેલો હોય વિદ્યુત ભાર Q આપેલું હશે, આ કંઈક આપેલું હશે. તમને I ગોતવાનું હશે. વિદ્યુત ભાર માની લો 2 કુલમ આપેલો છે અને સમય આપેલો છે આ 12 કુલમ કદાચ આપેલો છે, અને કરીએ વિદ્યુત ભાર લગભગ તમને 12 કુલમ આપેલો છે, સમય 2 સેકન્ડ હશે. તો I ગોતવાનો હોય તો સૂત્ર સીધું Q ના છેદમાં T. જે હોય 24 હોય 12 હોય, જે હોય તમે જોઈ લેજો. બસ ખાલી સીધું સૂત્ર મૂકી. આમાં એક ધ્યાન રાખો, છેલ્લે જે જવાબ આવે, ધારો કે 12 ભાગ્યા આમ 12 ભાગ્યા હું 2 કરું તો જવાબ 6 આવવાના છે. તો પાછળ એમ્પિયર નામનો એકમ લખવો ખરો. કુલમ પ્રતિ સેકન્ડ પર લખી શકાય, પણ એમસીક્યુ માટે એકમ વાપરવાનો. આપણે સૌથી સરળમાં જવાનું એમ્પિયર. દરેકમાં એક વૈજ્ઞાનિકની યાદમાં એકમ આપેલો હશે, તો આપણે એના ઉપર જવાનું. તો આ રીતનો એક સાદો સિમ્પલ દાખલો છે. પછી નીચે આવો તો બ્લુ લીટીના 3 પ્રશ્ન છે. એમાંનો એક પ્રશ્ન મેં વ્યાખ્યા તમને આગળ કરાવી દીધી. પહેલો પ્રશ્ન છે વિદ્યુત પરિપથ દોરો. જેમાં આપેલું છે બુકમાં, ઈ પેજ ઉપર આપેલું હશે, દાખલાની ઉપરની સાઈડ આપેલું હશે. હવે આપણે કરવાની જરૂર નથી, કેમ કે મેં તમને કીધું એમ વિદ્યુત સ્થિતિમાન ભણાવે પછી આપણે કરશું. તો એક છે 1 એમ્પિયરની વ્યાખ્યાયિત કરો, બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન છે જે આપણા માટે મોસ્ટ આઈએમપી હાર્ડ એમસીક્યુમાં છે. હાર્ડ પ્રશ્નમાં આવે, ક્વેશ્ચનમાં આવે કે ભાઈ પ્રશ્ન નંબર 3 કે 1 કુલમ વિદ્યુત ભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આવો દાખલો છે. હાવ સિમ્પલ છે. આમ બસ થોડીક બુદ્ધિ દોડાવવાની છે. આમાં અમુક રાશિ તમને આપેલી છે, આ દાખલો છે, આમાં કોઈ રકમમાં કઈ તમને સંખ્યા દેખાતી જ નથી. છે આ દાખલો જો બોર્ડમાં પૂછાય તો તમને પહેલી સંખ્યા દેખાય અહીંયા કે વિદ્યુત ભાર આપેલો છે 1 કુલમ. તો પહેલો માપ આપી દીધું Q બરાબર 1C કુલમ, 1 કુલમ.
બીજો આ દાખલામાં તમને આપેલો છે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણાકારમાં 10⁻19 ઘાત કુલમ. ઘણા વિદ્યાર્થી કહે સાહેબ કે બુકમાં તો કુલમ વિદ્યુતભાર આપેલો ઇલેક્ટ્રોનનો તો -1.6 આપેલો હોય, આવું ક્યારે આપે? એ પહેલા પણ તમને કીધું કે કોઈ માઇનસ હોતું જ નથી. દુનિયામાં માઇનસ નામની રાશિ કોઈ અવેલેબલ છે નહીં. દુનિયાનું સૌથી નાનામાં નાનું પદ વાસ્તવિક રીતે શૂન્ય છે. જ્યારે વિરોધાભાસ થતો હોય, માન લો કોઈ ઉત્તર દિશામાં ગતિ કરે છે અને ઓલો ઉત્તરથી દક્ષિણ દિશામાં ગતિ છે, તો વિરોધાભાસી વસ્તુ આવતી હોય અને સદિશ રાશિઓ આવતી હોય તો એ માઇનસ વડે દર્શાવવામાં આવે વિરુદ્ધ દિશા. બાકી દુનિયાની સૌથી નાનામાં નાની રાશિ શૂન્ય છે. તો અહીંયા 1.6 માઇનસ ઘણી વખત લખી કેમ લખે? કોઈક દાખલામાં એવું થાય સાયન્સમાં કે એના પ્રોટોન અને ઇલેક્ટ્રોનને સાથે લેવા પડે. તો હવે બેયના વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, તો કોણ કેનો લેખો એ કેમ ખબર પડે? તો ના પ્લસ માઇનસ કરવું પડે. જે બંને સાથે આવે તો કે પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. અહીંયા આપણે એવું કંઈ કરવાની જરૂર છે નહીં. અત્યારે બસ આપણે ખાલી ઇલેક્ટ્રોનનો વીજભાર તમને આપી દઈએ. આ બે વસ્તુ ઉપરથી તમારે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. તો આપણે ક્વોન્ટમ ફિઝિક્સનું જે સૂત્ર 12 સાયન્સના ત્રીજા પેજ ઉપર આપેલું છે, નાથી સ્ટાર્ટ કરશું કે ભાઈ વિદ્યુત ભાર સંજ્ઞામાં q બરાબર n. ઈ આગળ સૂત્ર લખાય n એટલે સંખ્યા ગોતવાની છે. ઈ ને આ કોરાવા દો તો q ના છેદમાં e બરાબર n. તો આવું લખીએ કે n બરાબર q ના છેદમાં e. મૂલ્ય મૂકો તો q નું મૂલ્ય છે 1 ના છેદમાં e નું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. હવે 1.6 ને 1 વડે ભાંગવું થોડોક અટપટો લાગે, આપણે કઈ નહીં પોઈન્ટ દઈ દેવાનો સામે. તો અહીંયા છે 10, અહીંયા 12 છે 16, અહીંથી પોઈન્ટ હટાવો તો ઉપર મીંડું વયું જાય અને છેદમાં જે 10⁻19 ઘાત હતી એ ઉપર જાય એટલે 10⁻19 ઘાત થઈ ગઈ. તો ભાગાકાર કરીએ, ભાગ તો હાલતો નથી એટલે પહેલા પોઈન્ટ મૂકી દઈએ, અથવા તો હાલો જઈએ નાની સંખ્યા બનાવી તો બનાવીએ કાંઈ. જો આપણે થોડું રફકામમાં જઈને આ બધી આખી શરૂ કરવાનું નહીં, છેદ ઉડાડવાનો, રફકામમાં ઉઈ જવાનું. 1/1.6 છે તો અહીં મીંડું મૂકી દેવાનું, પોઈન્ટ નીકળી ગયો. હવે આને 2 વડે ભાંગી શકાય તો અહીં 5 છે અને છેદમાં 8 છે. તો આપણે 8 ભાગ્યા 5 કરવાના છે. હાલો ધ્યાન દેજો, પેલા ભાગ નથી હાલતો, મીંડું અહીંયા 0. 8 પંચા 40, 8 છક તો કે 48, કેટલા વધ્યા 2, પાછું મીંડું મૂકો તો 8 દુ કેટલા થાય તો કે 16, વધ્યા 4, પાછું એક મીંડું દર વખતે ઉતારી શકાય તો 8 પંચા કેટલા થાય 40. તો જવાબ આવ્યો 0.625. આપણો જવાબ આવ્યો છે. આવું બધું હવે તમારે કરવું પડશે કેમ કે આપણે કેલ્સીનો ઉપયોગ કરવાની મનાઈ હોય, સાયન્સમાં છૂટ હોય છે, આપણે મનાઈ અને બરાબર એક લાઈનમાં કરતા જવાનું. મારાથી કંઈક ભૂલ થાય તો તમે નહીં કરતા. આપણે n એટલે સંખ્યા ગોતીએ. આવું પોઈન્ટ હટાવવો તો હાવ સિમ્પલ વસ્તુ છે. આમ તો જો કે એક અહીંથી પોઈન્ટ ઘટે, માથેની ઘાત ઘટે એટલે એક આંકડો આમ વયો જાય, એ તમને ન આવડતું હોય તો 6 અહીં ડાયરેક્ટ જ લખવાનું 6.25 છે, 625 છે, ગુણાકારમાં 10⁻19 ઘાત છે, એને 10 વડે ગુણી 10 વડે ભાગ નાખવાનો. અહીંથી આ મીંડું હટશે, ગુણાકારમાં મીંડું હટે તો પોઈન્ટ સેટો ભાગે, ભાગાકારમાં મીંડું હટે તો પોઈન્ટ આપણી કોર આવે. ધ્યાન દેજો, અહીંથી મીંડું કાઢો તો પોઈન્ટ હટીને અહીંયા આવે તો જવાબ આવી જાય 6.25. હવે જો 10⁻19 ઘાત હતી, આનીમાંથી 1 હતી, અંશમાં જાય તો 10⁻1 જાય, 19 માંથી 1 જાય તો 10 ની કેટલી વચ્ચે 18. તો સીધી યાદ રાખેલું ને ભાઈ કે જે પોઈન્ટ આપણાથી સેટો મોકલવો હોય ને આ સંખ્યા ધન હોય તો 1 ઘાત ઘટાડી દેવાની. આ મળી ગઈ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા. સાંભળજો, 1 કુલમ નાની એવી રાશિમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો જો 10⁻18 ઘાત. 9 ઘાતે 100 કરોડ થાય, 18 ઘાતે તો કેટલા થતા? તો બહુ મોટી રાશિ થઈ જાય. ઇલેક્ટ્રોન હાવ સૂક્ષ્મ હોય છે એટલે જ આપણે ઇલેક્ટ્રોનનું વિશે બહુ માહિતી આપણે હોતી પણ નથી, સાયન્સમાં જો ડીપમાં ભણશે. હા, તો અહીંયા સુધીનો દાખલો હતો, હાવ સિમ્પલ દાખલો છે, વધારાનામાં ખીચડો કંઈ લખવાની જરૂર નથી. ઇલેક્ટ્રોનની સંખ્યાનો કોઈ એકમ હોતો નથી, ત્યાં એકમ લખવાની, સંખ્યાના કોઈ એકમ નથી હોતા. હા, તો એટલું હતું વિદ્યુત પ્રવાહમાં. આજનો લેક્ચર પણ અહીંયા પૂરું કરીએ. નવા લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આજે જ રેકોર્ડિંગ થશે તો અત્યારે કરી લઈ ભણશું. વિદ્યુત સ્થિતિમાનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ જે વ્યક્તિએ પરફેક્ટ વ્યાખ્યા કરી લીધી એના માટે બધી વસ્તુ સિમ્પલ. તો વ્યાખ્યા, એકમ, સૂત્ર કોઈ વસ્તુ મૂકતા નહીં, ભલે 10 વાર લખવી પડે. પરફેક્ટ રીતે સમજો, જ્યાં ન સમજાય ના રિવાઇઝ કરી લેજો. તમારે પાસે તો સાહેબ તમે તમારા ઈશારા ઉપર હાલે મોબાઈલની સ્ક્રીન ઉપર તો સાહેબ એમ જાય, કરતા આમ જાય, તો પછી શું છે તમે થોડુંક રિવાઇઝ કરી અને પાછું એકવાર જોઈ લેજો કે સાહેબ હું વ્યાખ્યા કઈ રીતે કરાવેલી છે. હું આ ઓનલાઈન લેક્ચરમાં કોઈ સામે વિદ્યાર્થી હોતા નથી તો કોઈના મુખ દેખાય નહીં, જેમ કે તમારા મુખ ઉપર અત્યારે દેખાય કે થોડુંક ડાઉટફુલ છે વ્યાખ્યાઓની એમ, તો એ તમે રિવિઝન કરીને જોજો. અહીંયા અત્યારે નથી દેખાતું કેમ કે સામે વિદ્યાર્થી છે નહીં એમ, એટલે ઉતામળમાં થોડુંક સ્પીડમાં ભણાવ્યું હોય તો તોય છતાંય આરામથી જોજો. કંઈ ભૂલચૂક હોય તો મેસેજ કરજો, પણ 1-2 વાર જોશો તો આવડી જાય. જો આઈ અને હવે પછીના લેક્ચરમાં આવશે વી, આ 2 હેરકા હાસવી લીધા તો આખું ચેપ્ટર પરફેક્ટ રીતે જાય. હાલો તો આવતા લેક્ચર મળીએ. અસ્તુ, જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લેવાનું, સારો દાખલો છે.